તાલુકાના ચિત્રોડ ગ્રામ પંચાયતમાં વહીવટદારના શાસનમાં લોકોની સુખાકારી વધવાને બદલે ઘટી હતી, જે ગેરકાયદેસર રસ્તો તોડીને ત્યાં ગટર નાખવાના કારણે બાજુમાં શાળા આવેલી છે. શાળાના ભૂલકાઓ અવરજવર કરતા હોય તે દરમિયાન અકસ્માતની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. હવે જોઈએ ચિત્રોડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિ સુથારનો એક વિસ્તૃત અહેવાલ. ચિત્રોડ ગ્રામ પંચાયતમાં નવા સુકાની તરીકે ગઈકાલે હોદ્દો પ્રસ્થાપિત કર્યો છે. સરપંચે ખૂબ ઉત્સાહપૂર્વક કામ શરૂ કર્યા છે, પરંતુ તે પૂર્વેના વહીવટદાર શાસનમાં જે તલાટી મંત્રી અને તેની ટીમે જે દાટ વાળ્યો છે એ દાટનો નમૂનો આપણે અમારા જે પ્રતિનિધિ છે એ પ્રસ્તુત કરી રહ્યા છે. ખાસ કરીને શાળાની બાજુમાં જે રસ્તો હતો એ રસ્તાને ગેરકાયદેસર રીતે તલાટી મંત્રી અને વહીવટદારે ખોદકામ કરી અને ત્યાં ગટર નાખવા માટેની જે કામગીરી શરૂ કરી છે, એને લઈને ક્યાંક ને ક્યાંક જે શાળામાં અભ્યાસ કરતા બાળકોના જીવ ઉપર સીધો ખતરો તોડાઈ રહ્યો છે. વહીવટદાર શાસનમાં જે ખરેખર વાસ્તવમાં પ્રજાના કામો થવા જોઈએ તે કામો થયા નહીં અને બિનજરૂરી કામોના કારણે લોકોની જે સુખાકારીમાં વધારો થવો જોઈએ તેને બદલે લોકોની સુખાકારી અટકી ગઈ છે. આવી પરિસ્થિતિમાં જે તલાટી મંત્રીએ ગેરકાયદેસર રીતના રસ્તો તોડી નાખ્યો છે, ત્યાં ગટરનું કામ શરૂ કર્યું છે, પરિણામે શાળામાં અભ્યાસ કરતા બાળકોને અવરજવર દરમિયાન ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી પડી છે. ક્યારેક કોઈ અકસ્માત થાય તેની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.